આજે તો ભેણ જો વ્લોગ બનાવવાનું ના થાતું પણ બનાવી દીધો એ પણ હેવી. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે અમે 3 ફ્રેન્ડ નીકળ્યા છે ગોધરા જવા માટે, એ પણ વચ્ચે વાળા ભાઈ નું સામાન લેવાનું, કેમ કે એ દુકાન નાખવાનું વિચારે છે. તો અમે વિચાર્યું કે ચાલો એને લઈને જઈએ ને સામાન લઈ આપીએ. તો અમે 3 જણા વળતા લગડતા ઝઘડતા પોકી ગયા છે ગોધરા અને લખાઈ દીધું સામાન. પછી સામાન ની જોઈ આપણે રાહ, કારણ કે કાઢતા તો વાર જ લાગે ને, પેન્ટ હોય કે સામાન. સાથે બીજા 2 ભાઈ પણ આવેલા, પણ એક ભાઈ રીસાઈને ગાડીમાં બેસ્યો હતો. એ લોડુ ભગત એમ કીધું તેઓ એ જોવા બાજુ આપણી બાજુ. ખેર થોડી રાહ જોઈને સામાન નીકળી ગયો હતો. પછી સામાન ભરીને નીકળ્યા આપણે ગોધરાની અંદર જવા માટે, કારણ કે ભાઈબંધને સ્પીકર પણ લેવાનું હતું. પછી ગયા આપણે સ્પીકરની દુકાને. સ્પીકરો તો બહુ બધા હતા પણ આપણા બજેટની બહાર હતા. તો પછી આપણે એક સ્પીકરની ટ્રાયલ લીધી. એ સ્પીકર આપણને પસંદ આવ્યું હતું. તે બજેટની બહાર હતું એટલે આપણે ગોધરાની બહાર જ નીકળી જવાનું પસંદ કર્યું. ખેર પછી ગયા આપણે નાસ્તો કરવા માટે. નાસ્તો તો આ લોકો એટલા જ કરશે, કારણ કે આપણે ભાઈનું ઉપાસ છે. તો પછી એમને ખાતા જોઈને આપણને લાળ પડે, પણ શું કરવાનું. માદર જો તો આ લોકો એવા છે ને કે આપણી ફિલિંગ ને સમજતા જ નથી ને. પછી નીકળી ગયા આપણે ઘરે આવવા માટે. રસ્તામાં લાગી માવાની તળપ, તો ભાઈબંધને મોકલ્યો મસાલો લેવા માટે. ભાઈબંધને ખબર નથી કે અમે ત્યાં બેસીને તેની ગાંઠ જોતા હતા. બહુ કાળી છે નહીં? કાળી ગાંઠ ઉપર અમે પણ 2 હસ્યા. ખેર અમે ત્યાંથી નીકળી ગયા છે ફરી પાછા ઘરે આવવા માટે. ને આવતા આવતા પડી ગયું અંધારું. તો મળીએ કોઈક નવા ટોપિક સાથે અને નવા યુનિક વ્લોગ સાથે. ત્યાં સુધી અલવિદા.